બીસીસીઆઈમાં જે આરટીઆઈ કરી કોઈ માહિતી ન માગી શકો ને એટલે સરકારે જે સ્પોર્ટનું જે બિલ હતું ને એમાં ચેન્જ કરી દીધો છે, કાયદો જ છે સુધારી નાખ્યો છે, જેથી કરીને બીસીસીઆઈ પાસેથી જે આપણે આરટીઆઈ કરી માહિતી ન માગી શકીએ. બનાવ કંઈક એવો બન્યો છે કે સ્પોર્ટ ગવર્નન્સ બિલ છે એ સરકારે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, એમાં જે થોડાક સુધારા વધારા કર્યા છે જેનાથી જે બીસીસીઆઈ જે આરટીઆઈમાંથી જે બાકાત રાખી શકાય. સુધારા વધારા કંઈક એવા કર્યા છે કે સરકાર પાસેથી જે ડાયરેક્ટ છે ફંડ ન લેતા હોય એ લોકોને જે આરટીઆઈમાંથી જે બાકાત રાખવામાં આવે, મતલબ જે પબ્લિક સ્પોર્ટ કાઉન્સિલો છે એમને જ જે આરટીઆઈમાં રાખવામાં આવશે. જે લોકો જે સરકાર પાસેથી લાભ નહીં લેતા હોય એને જે આરટીઆઈમાંથી જે બાકાત રાખવામાં આવશે. આનો સીધો મતલબ એમ છે કે નેતા પુત્રો જે બીસીસીઆઈમાં બેઠા છે એ ગમે એ કરે, જનતાએ જે એના ઉપર અવાજ ઉપાડવાનો નથી કે એ વિશે જે સવાલ કરવાનો નથી. આના માટે જ જે સરકારે જે આ કાયદામાં સુધારો કર્યો હોય ને એવું લાગી રહ્યું છે. અને નવાઈની વાત એ છે કે બીસીસીઆઈને જે ઇન્કમ ટેક્સમાંથી છૂટ મળેલી છે, મતલબ છે જો ઇન્કમ ટેક્સમાંથી છૂટ મળી હોય તો એનો મતલબ એમ છે કે એ છે જનતાના પૈસાનો છે એ ઉપયોગ કરી રહી છે, જનતાના પૈસાની છે એને છૂટ મળી છે. તો હકીકતમાં છે એ આરટીઆઈ હેઠળ આવવું જોઈએ. જેટલી પણ સંસ્થાઓ છે જેને ઇન્કમ ટેક્સમાંથી છૂટ મળેલી છે એ બધાય જે આરટીઆઈ હેઠળ આવવી જોઈએ. એની બદલે જે બીસીસીઆઈને આરટીઆઈમાંથી બાકાત રાખવા માટે છે જે સ્પોર્ટ ગવર્નન્સ બિલ હતું એમાં જ ચેન્જ કરી દીધો છે. એટલે સરકાર છે કેટલી મહાન આવી છે આપણા દેશમાં એ તમે બધાય જે સમજી શકો છો. પોતાના પુત્રોની જે સંસ્થાઓ રહી એને બચાવવા માટે જે છેડ છે કાયદામાં ફેરફાર થવા માંડ્યા છે. આ હદે જે આ લોકો પહોંચી ગયા છે. હવે તમે બધા જાગી જાવ તો સારું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.